નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે નાટક પેમ્પાનો રાજકુમાર ભાગ 3માં. દોસ્તો, આપણે ગયા એપિસોડમાં જોયું મેન્યુઅલ એના દીકરા જેફરીને બધી વાતો કરે છે એના દાદા વિશે. હવે જોઈએ આગળ. મેન્યુઅલ જેફરીને નદી કિનારે લઈ જઈ વાતો કરે છે. મેન્યુઅલ કહે છે, આપણી પાસે ઘણી બધી જમીનો હતી, ઘણું ધન ધાન્ય હતું, પણ એક દિવસ. ત્યારે જેફરીન પૂછે છે, પણ એક દિવસ શું થયું પિતાજી? ત્યારે મેન્યુઅલ જવાબ આપે છે, એક દિવસ એ લોકો આવ્યા અને ધીમે ધીમે આપણું રાજ્ય છીનવાતું ગયું. આપણું રાજ્ય, આપણી સંપત્તિ બધું જ જતી રહ્યું. ત્યાં જેફરીન પૂછે છે, કયા લોકો આવ્યા અને બધું કેવી રીતે ગયું? ત્યારે મેન્યુઅલ કહે છે, યુનકા એટલે કે સ્પેનિશોએ આપણા પર ચઢાઈ કરી અને વેપાર આવેલા સ્પેનિશોએ ધીમે ધીમે બનાવી દીધા. ત્યારે જેફરીન કહે છે, પણ પિતાજી, આપણે તેમનો સામનો કેમ ન કરી શક્યા? મેન્યુઅલ જવાબ આપે છે, તેમની પાસે ગુપ્ત શસ્ત્રો હતા, ઘોડાઓ હતા, તાલીમબદ્ધ સૈન્ય હતું. જેફરીન કહે છે, પણ મારા દાદા કુલ્ફુકુરા અને તેમનું સૈન્ય તો ઘણું બહાદુર હતું, તો પછી તેમણે કેમ યુનકાને એટલે કે સ્પેનિશોને અહીંથી ન નસાડ્યા? ત્યારે મેન્યુઅલ કહે છે, તારા દાદા એ સમયે 107 વર્ષના હતા. વળી યુનકાએ તેમની સામે લડવા ખાસ લશ્કર તૈયાર કર્યું હતું. મારા પિતાએ 6000 યોદ્ધા સાથે પગપાળા આ યુનકા સાથે યુદ્ધ કર્યું, જે એમની મોટી ભૂલ હતી. ઘોડાઓ અને ગુપ્ત શસ્ત્રો ધરાવતા યુનકા સામે તે હારી ગયા. વીરતાથી લડતા લડતા તે શહીદ થયા. તેમના બીજા સાથીઓએ આથી પીછેહટ કરી. જેફરીન પૂછે છે, જો કુલ્ફુકરા મરી ગયા તો એમની જગ્યાએ બીજું કેમ કોઈ ન લડ્યું? ત્યારે મેન્યુઅલ કહે છે, કુલ્ફુકરાના મૃત્યુ પછી પેમ્પાના લોકોએ મને પેમ્પાનો રાજા બનાવ્યો, પણ ત્યાં સુધીમાં આ યુનકા એટલે કે સ્પેનિશ પોતાની સત્તા આખા પેમ્પામાં ફેલાવી દીધી હતી. યુનકા લોકોએ ચાલાકી વાપરી. તેમણે હાથોહાથના યુદ્ધને બદલે માનસિક રીતે પરોક્ષ રીતે યુદ્ધ લડવાનું શરૂ કર્યું. તેમણે પોતાનો વિદેશી શરાબ વેચી અને પીવડાવીને આપણા લોકોને દારૂડિયા બનાવી દીધા. વગર લડાઈએ તો એ આપણને હરાવવાનું ચાલુ કર્યું. મને તેમણે પેમ્પાના ખૂણામાં ધકેલી દીધો, પણ મને હજુ આશા છે કે આપણે આપણું રાજ્ય પાછું મેળવી શકીશું. ત્યારે જેફરીન પૂછે છે, પણ તે કેવી રીતે પિતાજી? મેન્યુઅલ કહે છે, જો આપણે પણ આ યુનકાની ગુપ્ત યુદ્ધ પદ્ધતિઓ જાણી લઈએ, તેમના શસ્ત્ર વિશે જાણીએ, જો આપણા લોકોને એ બધું કોઈ શીખવાડે તો આપણે તેમની સાથે લડીને આપણું રાજ પાછું મેળવી શકીએ. જેફરીન કહે છે, પણ પિતાજી, કોણ શીખવાડી શકે આ બધું આપણા લોકોને? મેન્યુઅલ કહે છે, કોઈક તો કરશે આપણામાંથી. મેન્યુઅલ ગાય છે, કોઈક તો હશે, કોઈક તો કરશે, કોઈક તો હશે, કોઈક તો કરશે. પેમ્પાનું રાજ
ફરી લઈને આવશે પેમ્પાનું રાજ ફરી લઈને આવશે આપણો સિતારો ફરી ચમકાવશે કોઈ